बोलो श्री मदन मोहन लाल प्यारे की, श्री वल्लभाधीश की, श्याम सुंदर श्री अमने महारानी जी की जय हो। सप्तम पीठाधीश्वर पूज्यपाद गोस्वामी श्री ब्रजेश कुमार जी महाराज श्रीनो आज जन्मदिवस देवशयनी एकादशी। देवशयनी एकादशीना आजना परम दिवसे पूज्यश्रीनो जन्म भूतल पर थयो अने विगत घणा वर्षोथी ज्यारथी पण आप श्रीमान राजकोट बિરાજે છે આપનો જન્મદિવસ પ્રસંગ પૂરી દિવ્યતા સાથે મનાવવાનો ઉપક્રમ છે। સપ્તમ પીઠના વિશેષ નિમંત્રણ અને વૃદ્ધામ ગ્રુપની વિનંતીથી ષષ્ટમ પીઠાધીશ્વર અને સાગ્નિચિત સોમયાગી દીક્ષિત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી સુરત વિશેષ કૃપા સાથે આપને સૌને આપનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે। આપણે તાળીઓના ગડગડાટ સાથે આપનું સ્વાગત અભિવાદન કરતા આપણા સૌના દંડવત આપના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરીએ। 30 વર્ષથી પૂજ્યપાદ અહીં બિરાજી રહ્યા છે અને એ 25થી વધુ વર્ષોના ક્રમમાં એવો એક પણ દિવસ નહીં હોય કે રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિનું આપસીમાન દ્વારા ભાવપોષણ ન થયું હોય, આપસીમાનની કૃપા ન વરસી હોય કે વૈષ્ણવોને માર્ગદર્શન ન મળ્યું હોય। સવિશેષ કાર્યક્રમો, સવિશેષ સત્સંગ સત્રો અહર્નિશ આપના માધ્યમથી આયોજિત થતા રહ્યા છે। એવો જ પ્રતિવર્ષ આપના બે પ્રાગટ્યોત્સવ આદ્યશ્રી સપ્તમ પીઠ કે સપ્તમ પીઠ આદ્યશ્રી ઘનશ્યામજીનો પ્રાગટ્યોત્સવ પૂરી દિવ્યતા સાથે મનાવવાનો એક ઉપક્રમ અને બીજો આપસીમાનનો જન્મદિવસ જે આ દેવશયની એકાદશી આજે આપણે મનાવી રહ્યા છીએ। આ બે પ્રસંગો પૂરી દિવ્યતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ પણ એવી જ દિવ્યતા સાથે આપસીમાનના સાનિધ્યમાં મનાવવા જઈ રહ્યો છે અને એવા જ ઉપક્રમમાં આજે પૂજ્યશ્રીનો જન્મદિવસ ઉપક્રમ સવારથી આપણે સૌ આપનો સપ્તમ પીઠાધીશ્વર શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીનો ઉત્સવ પ્રાગટ્ય દિવસ મનાવી રહ્યા છીએ। એ તકે સવારે ઠાકોરજીના વિવિધ મનોરથો, સાંપ્રદાયિક ઉપક્રમ પ્રમાણે માર્કંડેય પૂજા, વચ્ચે નંદોત્સવ અને પલના દર્શન અને અનેકો બાળકોની સન્નિધિ સાથે આપણે આપનો જન્મદિવસ આનંદપૂર્વક મનાવ્યો। વર્ષોના ક્રમ પ્રમાણે આપસીમાન પ્રતિવર્ષ એક નવું નજરાણું, એક દિવ્ય એવા કાર્યક્રમ જેમાં સાંપ્રદાયિક ભાવ પોષણ થાય, વૈષ્ણવોને એક સંપ્રદાય સમજવાનો અવસર મળે એવા આશય સાથેના નાટકો, અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કે શાસ્ત્રીય કાર્યક્રમો યોજાતા રહે છે। એવો જ આજે આપસીમાનના જન્મદિવસ ઉપક્રમે નાટિકાનો કાર્યક્રમ ચિત્તસ્વામી અને ગોરજા સમરાઈ એવા બે નાટકો આજે પૂજ્યશ્રીના જન્મદિવસ ઉપક્રમે આપણે માણવા જઈ રહ્યા છીએ। ત્યારે આજની આ જન્મદિવસ સભામાં વિશેષ કૃપા સાથે પૂજ્યપાદ ગોસ્વામી ષષ્ટમ પીઠાધીશ્વર અને સાગ્નિચિત સોમયાજી પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહારાજ શ્રી પધાર્યા છે। ત્યારે આપસીમાનને વિનંતી કરીશ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી રસકુંજ હવેલી જુનાગઢ ચોપાસની પણ બિરાજમાન છે, અન્ય જનાના વહુજીઓ પણ બિરાજમાન છે। બધા સ્વરૂપોને નિવેદન કરીશ કે મંચસ્થ પધારી અને દીપ પ્રાગટ્ય સાથે આજના આ જન્મદિવસ કાર્યક્રમનું આરંભ કરાવશે। શ્રી મદન મોહન લાલ પ્યારે की, श्री बालकृष्ण लाल की, श्री बालकृष्ण लाल की, श्री वल्लभाधीश की। ताळीओना गड़गड़ाटथी आ क्षणने વધાવીએ આપણે। વિશેષ કૃપા સ્વરૂપે ષષ્ટમ પીઠાધીશ્વર અને સાગ્નિચિત સોમયાજી દીક્ષિત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીના વરદશ્રી હસ્તે આજના આ જન્મદિવસ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યો છે। बोलो श्री वल्लभाधीश की, श्री मदन मोहन लाल प्यारे की, श्री बालकृष्ण लाल की, श्याम सुंदर श्री अमने महारानी जी की जय हो। दिव्य उपक्रमना साक्ष्य बनवानुं सौभाग्य રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને શ્રી વલ્લભની કૃપાથી પ્રાપ્ત થયું છે।
આપણે સૌ મહાભાગ છીએ કે આજના દિવ્ય ઉત્સવના આપણે સાક્ષી બન્યા અને અનેકો શ્રી વલ્લભ આચાર્યશ્રીઓના સાનિધ્ય અને દર્શન સુખનો આપણને લાભો પ્રાપ્ત થયો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી. રસકુંજ હવેલી ચોપાસની જુનાગઢ ગ્રહના યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામીશ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીના વરસશ્રી હસ્તે પણ દીપ પ્રાગટ્ય સાથે સપ્તમ ગૃહ યુવરાજ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી પણ દીપ પ્રાગટ્ય સંમિલિત તાળીઓના ગડગડાટથી વધાવીએ. આજના બંને નાટકોમાં બંને આચાર્યવર્યો પોતપોતાના સ્વાંગ ધરી રહ્યા છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈજીના બે રોલ સપ્તમ ગૃહના આચાર્યો જ આજે નિભાવી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી. ઝડપથી આપણે સાંપ્રદાયિક રીતિ અનુસાર હું ગોવિંદભાઈને નિવેદન કરીશ કે આચાર્યવરોને માલ્યાર્પણ કરી અને સ્વાગત સૌ પ્રથમ ષષ્ટમ પીઠાધીશ્વર અને સાગરીચિત સોમયાજી દીક્ષિત પૂજ્યપાદ ગોસ્વામીશ્રી વલ્લભલાલજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરી અને સ્વાગત કરશે શ્રી ચિમનભાઈ લોઢિયા. રાજકોટના વૈષ્ણવ અગ્રણી માન્ય શ્રી ચિમનભાઈ લોઢિયાજીને ચિમન કાકાને નિવેદન કરીશ કે પૂજ્યપાદ ગોસ્વામીશ્રી વલ્લભલાલજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરી સપ્તમ ગ્રહ વ્રજધામ ગ્રુપ અને રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિ વતી સ્વાગત અભિવાદન સાથે આપને માલ્યાર્પણ કરશે. આપણે સૌ જ્યાં પણ બેઠા છીએ ત્યાં તાળીઓના ગડગડાટ સાથે આ દિવ્ય ક્ષણોને વધાવશું. વિશેષ કૃપા સંભવ બને ત્યારે જ આવા આચાર્ય સ્વરૂપોનું રાજકોટ પધારવું સંભવ બને છે. શ્રી ચિમનભાઈ લોઢિયા. બોલો શ્રી વલ્લભાધીશ કી. ખૂબ ખૂબ કૃપા સાથે આપનું પધારવું થયું છે. જે આપ શ્રીમાનના શ્રી ચરણોમાં રાજકોટની સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિના સાષ્ટાંગ દંડોત અંગીકાર કરાવતા આપનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. એ જ રીતે સપ્તમ ગૃહ યુવરાજ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરવા હસુભાઈ ડેલાવાળાને હું નિવેદન કરીશ. શ્રી હસમુખભાઈ ડેલાવાળા પૂજ્યપાદ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી દંડવત સાથે આપનું સ્વાગત અભિવાદન કરશે. શ્રી હસમુખભાઈ ડેલાવાળા. આજની આ દિવ્ય સભામાં રસકુંજ હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય ચોપાસની જૂનાગઢ ગ્રહના પૂજ્યપાદ શ્રી ગોપેશકુમારજી મહારાજશ્રી પણ બિરાજમાન છે. આપનું સ્વાગત છે. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્રી મદન મોહનલાલ પ્યારે કી. હા, મને ખ્યાલ છે. એ જ પ્રકારે રસકુંજ હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી બિરાજમાન છે. હું જીતુભાઈ રાણપરાને નિવેદન કરીશ કે પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી અને આપનું સ્વાગત અભિવાદન કરશે. ચોપાસની જૂનાગઢ ગ્રહના રસકુંજ હવેલીએથી યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્રી મદન મોહનલાલ પ્યારે કી. એ જ રીતે આપના અનુજ લઘુભ્રાતા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોપેશકુમારજી પણ બિરાજમાન છે. આપ શ્રીમાનના શ્રીકંઠમાં પણ માલ્યાર્પણ સાથે આપનું સ્વાગત અભિવાદન કરશે. સુભાષભાઈ શિંગાળા. મંદિરના ટ્રસ્ટીશ્રી અને કાર્યકર્તા શ્રી સુભાષભાઈ શિંગાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોપેશકુમારજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી સ્વાગત અભિવાદન કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્રી મદન મોહનલાલ પ્યારે કી. એ જ રીતે સપ્તમ ગૃહના સૌના લાડકા એવા ચિરંજીવ ગોસ્વામી શ્રી રશેશકુમારજી મહોદયશ્રી પણ બિરાજમાન છે. ભાર્ગવ દાવડા મંદિરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હવેલી અને આચાર્ય ગ્રહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ભાર્ગવ દાવડા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રશેશકુમારજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરી અને સ્વાગત અભિવાદન કરશે. યુવા વયના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેઓ હવેલી અને ટ્રસ્ટનું
ચાર્ટર્ડ એકાઉન્ટિંગ અને માર્ગદર્શન કરે છે. પૂજ્યશ્રીને માલ્યાર્પણ. બોલો શ્રી વલ્લભાધીશ કી. એ જ પ્રકારે મેં આપને કહ્યું એ પ્રમાણે ષષ્ઠમ ગૃહ સામ્રાજ્ઞી ગ્રહ સ્વામીની પૂજ્યપાદ અસો મહાલક્ષ્મી વહુજી અહીં બિરાજમાન છે. હું જ્યોતિબેન દાવડા, જ્યોતિબેન રાણપરા, ક્ષમા કરજો. હા, ભલે આપ શિવાની આજ્ઞા પ્રમાણે સપ્તમ ગૃહ સામ્રાજ્ઞી અને ગ્રહ સ્વામીની પૂજ્યપાદ અસો બ્રજાંગના વહુજીને માલ્યાર્પણ કરવા માટે નિવેદન કરશું. જ્યોતિબેનને પૂજ્યપાદ અસો બ્રજાંગના વહુજી ક્રમ પ્રમાણે વરિષ્ઠ પહેલાં હોય અને આપ શ્રીમાનને બ્રજાંગના વહુજી આપણા. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી. એ જ રીતે મેં આપને કહ્યું એ પ્રકારે ષષ્ઠમ ગ્રહથી વિશેષ કૃપા સાથે પૂજ્યપાદ અસો મહાલક્ષ્મી વહુજી બિરાજમાન છે. આપ સેવાના શ્રી ચરણોમાં પણ રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિના સાષ્ટાંગ દંડવત અંગીકાર કરાવતા આશાબેન દાવડાને નિવેદન કરીશ કે પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરશે. શ્રીમતી આશાબેન દાવડા, અમારા ગોવિંદભાઈના શ્રીમતીજી. પૂજ્ય અસો મહાલક્ષ્મી વહુજીને માલ્યાર્પણ કરી આપ શ્રીમાનનું સ્વાગત અભિવાદન આપણા સૌ વતી દંડવત સાથે કરશે. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી. શ્રી વલ્લભાધીશ કી. એ જ પ્રકારે ચોપાસની અને જુનાગઢ ગ્રહના રસકુંજ હવેલીએથી પૂજ્યપાદ શ્રી રસિકપ્રિયા વહુજી મહારાજ બિરાજમાન છે. નીલાબેન રાજપરા. શ્રીમતી નીલાબેન રાજપરાને નિવેદન કરીશ કે પૂજ્યપાદ શ્રી રસિકપ્રિયા વહુજી મહારાજને માલ્યાર્પણ કરી અને આપણા સૌ વતી દંડવત સાથે સ્વાગત અભિવાદન કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી. શ્રી મદન મોહનલાલ પ્યારે કી. આ હતો આજના ગોસ્વામી આચાર્ય સ્વરૂપો અને જનાના સ્વરૂપોના સ્વાગત અભિવાદનનો ઉપક્રમ. હા, આગળના ક્રમમાં વિશેષ કૃપા સાથે ષષ્ઠમ પીઠાધીશ્વર અને સાગ્નિચિત સોમયાજી દીક્ષિત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીનું આગમન આજના આ પ્રસંગમાં વિશેષ કૃપા સાથે થયું છે. ત્યારે જન્મ દિવસ કાર્યક્રમ ઉપક્રમે આપશ્રીમાનના આશીર્વચનો આપણે અપેક્ષા જરૂર કરીએ અને આપશ્રીમાનના દિવ્ય વચનામૃતોનો બોધ આપણા માટે ખૂબ જ પ્રેરક અને પોષક બની રહેશે. આપણા સૌ વતી પૂજ્યશ્રીને નિવેદન કરીએ આપના દિવ્ય વચનામૃતો દ્વારા, આશીર્વચનો દ્વારા અમારા કર્ણોને પાવન કરશો. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષબાલકમ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન્નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं
યદુનાથમહં વંદે બાલકૃષ્ણપદાશ્રયં રૂક્મિણી હૃદયાનંદ દાયકં ભક્તવત્સલમ. ખૂબ જ પ્રસન્નતાનો વિષય છે કે આજે અમારા આદરણીય સપ્તમ પીઠાધીશ્વર શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ સુંદર બે નાટિકાઓનો પ્રસ્તુતિકરણનો કાર્યક્રમ યોજાયો છે અને એની અંદર અમારા રાજકોટના ભાગ્યવાન વૈષ્ણવજનો આજે અત્યારે લાભ લેવા માટે આ સ્થાનની અંદર ઉપસ્થિત છે. રાજકોટના વૈષ્ણવોને આ રીતે એક સંપ્રદાયના કાર્યમાં ઉપસ્થિત જોઈને અમને ખૂબ જ પ્રસન્નતા થઈ છે, ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અમે રાજકોટના વૈષ્ણવોને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદાન કરીએ છીએ. રાજકોટના વૈષ્ણવોથી અમે બહુ સુપરિચિત છીએ. જો કે પાછલા વર્ષોમાં હમણાં અમારું આવવાનું બહુ ઓછું થઈ ગયું છે, પરંતુ એક સમયની અંદર આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિષદના માધ્યમથી ઘણા કાર્યક્રમોમાં અવારનવાર અમારું અહીંયા આવવાનું થતું હતું. અને આ જ રાજકોટની અંદર જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી ત્યારે ભગવત કૃપાથી કારીરી યજ્ઞ પણ હજુર પેલેસ ગ્રાઉન્ડની અંદર એ જ નામ હતું ને ત્યાં સંપન્ન થયેલો અને પ્રભુની કૃપાથી આ જ ભૂમિ પર વૃષ્ટિ પણ થયેલી. એટલે રાજકોટના વૈષ્ણવોથી અમે બહુ જ સુપરિચિત છીએ. અહીંના ભાવને જોઈને બહુ જ આનંદ થાય છે. રાજકોટના વૈષ્ણવો માટે અમે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે મહાપ્રભુજીના આશીર્વાદ ઉતરો. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. આ મહાપ્રભુજીના આશીર્વાદ રાજકોટ અને સૌરાષ્ટ્રની વૈષ્ણવ જનતા પર સદા બન્યા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજે આ સુંદર કાર્યક્રમની અંદર બે નાટિકાઓ પ્રસ્તુત થઈ રહી છે, જેની અંદર એક ગોરજા સમરાઈની અને બીજી નાટિકા છે છીત સ્વામીજીની. ખરેખર આ જે બધા પ્રસંગો અત્યારે અહીંયા પ્રસ્તુત થવાના છે એ કોઈ કાલ્પનિક પ્રસંગો નથી, પરંતુ જે તે ભગવદીયોના જીવનમાં અને શ્રી ગુસાઈજીના સમયમાં, મહાપ્રભુજીના સમયમાં જે આ 84,252 વૈષ્ણવોએ જે રીતે પોતાનું જીવન જીવ્યા અને એમના જીવનની જે યથાર્થ ઘટનાઓ એ વાર્તા પ્રસંગમાં વર્ણવવામાં આવી છે અને એમાંના પ્રસંગો અહીંયા રજૂ થવાના છે. ખાસ કરીને જો આપણે જોઈએ તો આ છીત સ્વામીજીનો પ્રસંગ બહુ જ સમજવા જેવો છે. સમય ઓછો છે તે ખાલી 2 જ મિનિટમાં નિર્દેશ કરીશું. છીત સ્વામીજીના પ્રસંગની અંદર આપણે જાણીએ છીએ કે છીત સ્વામીજીએ ગુસાઈજીની બહુ ખ્યાતિ સાંભળી, પણ સ્વાભાવિક રીતે થોડો ટીખળખોર સ્વભાવ એમનો હતો. એટલે એમણે વિચાર્યું કે જોઈએ તો ખરા કે ગોકુલના શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીનું કેવું મહાત્મ્ય છે, કેવો એમનો પ્રતાપ છે, હું પણ જરા જોઉં તો ખરો. એમ કરીને પરીક્ષાને માટે એક ખોટું નાળિયેર અને ખોટો સિક્કો લઈને એમના ચરણારવિંદની અંદર આવ્યા અને એ સિક્કો અને નારિયેળ સમર્પિત કર્યો. પરંતુ શ્રી ગુસાઈજીની કૃપા અને શ્રી ગુસાઈજીનું સામર્થ્ય કેવું કે એ ખોટું નારિયેળ પણ સાચું બની ગયું. એટલે આના પરથી એ સમજવાનું છે કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સંપર્કમાં આપણા જેવા ખોટા સિક્કાઓ પણ જો આવે, આપણા જેવા ખોટા નારિયેળ જેવા જીવો પણ જો એમના સંપર્કમાં આપણે આવીએ તો આપણે પણ યથાર્થ સાચા સ્વરૂપને ધારણ કરી લઈએ. આપણે અવિદ્યાને કારણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ કે હું વૈષ્ણવ છું, એ વાત આજે આપણે ભૂલી ગયા છીએ. શ્રી મહાપ્રભુજી આપણને ઉપદેશ આપ્યો છે, આપણું એક જ સ્વરૂપ છે, વૈષ્ણવોહમ નચાન્યથા. આપણે જો કંઈ પણ છીએ તો સૌ પ્રથમ વૈષ્ણવ છીએ. અત્યારના દેશકાલની પરિસ્થિતિની અંદર મારો વૈષ્ણવજનોને ખાસ અનુરોધ છે કે આપણે આપણી વૈષ્ણવતાના ઉપર ભાર મૂકીએ અને આપણા પરિચયની અંદર વૈષ્ણવતાને પ્રાધાન્ય આપીએ. આપણે કહીએ, કોઈ પૂછે આપણને કે ભાઈ તમે કોણ, તો આપણે કહીએ કે અમે સોની છીએ, અમે કંસારા છીએ, અમે લોહાણા છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમે પટેલ છીએ.
એની ના નહીં, પરંતુ અમે એમ ખાસ કહેવા માંગીએ છીએ કે આપણે આપણો પરિચય એમ આપીએ કે હું સોની વૈષ્ણવ છું, હું પટેલ વૈષ્ણવ છું, હું લોહાણા વૈષ્ણવ છું, હું બ્રાહ્મણ વૈષ્ણવ છું. આ રીતે આપણા નામ સાથે વૈષ્ણવ શબ્દ અવશ્ય આપણે લગાડવો જોઈએ. આ દેશની અંદર અને વિશ્વની અંદર આપણી પ્રસિદ્ધિ અને આપણી ઓળખ વૈષ્ણવ તરીકેની હોવી જોઈએ. આપણે માટે આ બધા વિષયો વિચારવા જેવા છે. આજે જેમ કે આપણે વૈષ્ણવજનો, જે આપણે બધા સમજદાર જે વૈષ્ણવો છે, એ લોકો કાંદા લસણ વગેરે નથી ખાતા. એમને જ્યારે બહાર જવું પડે ને લાચારીથી કંઈક બહારનું ખાવું પડે ત્યારે એમને એમ કહેવું પડે કે ભાઈ જૈન ભોજન આપો, કારણ કે ભાઈ જૈનો નથી લેતા. પરંતુ આપણે વૈષ્ણવો પણ આ વસ્તુ નથી લેતા, પરંતુ આ વિશ્વની અંદર આપણે આપણું વૈષ્ણવ તરીકેનું અસ્તિત્વ નથી ઊભું કર્યું. આજકાલ હવે એક નવો પણ ફૂડ મળવા લાગ્યું છે, કારણ કે જૈનો તો બટાકા પણ નથી લેતા. આપણે વૈષ્ણવોને બટાકા ચાલી શકે છે, પરંતુ કાંદા લસણ વર્જિત છે. એટલે હવે લોકો શું કહે છે કે સ્વામિનારાયણ ફૂડ આપો. પરંતુ તમે ક્યાંય એ સાંભળ્યું કે વૈષ્ણવ ફૂડ આપો? એનો મતલબ એ થયો કે આપણે વૈષ્ણવ તરીકેનું આપણું જે અસ્તિત્વ ઉભારવું જોઈએ એ દેશ અને વિદેશની અંદર ઉભારી શક્યા નથી. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર વલ્લભીય વૈષ્ણવો દેશ વિદેશની અંદર છે અને બહુ સારા સારા કાર્યો કરી રહ્યા છે. આપણે આપણી વૈષ્ણવતાના ઉપર વધારે જોર આપવાનું છે અને વૈષ્ણવતાને ઉજાગર કરવાની છે. સાથે સાથે આ પ્રસંગ નીકળ્યો છે તો એક સામાજિક દૃષ્ટિથી એક નિર્દેશ અમે કરવા માંગીએ છીએ કે આપણા વૈષ્ણવના ઘરની કન્યા એ ક્યારે પણ વૈષ્ણવ સિવાય ક્યાંય પણ ન જવી જોઈએ. આ મારો ખાસ અનુરોધ છે વૈષ્ણવજનોને કે તમે તમારા ઘરની અંદર જે જીવ જન્મ લઈને આવે છે એ સામાન્ય જીવ નથી. શુચિનામ શ્રીમતાંગેહે યોગ ભ્રષ્ટોભિજાયતે. બહુ જ જેણે ભાગ્ય કર્યા હોય તે વૈષ્ણવ પરિવારમાં જન્મ લઈને આવે અને પોતાના આત્મકલ્યાણને માટે એને જન્મ મળ્યો છે. એને આપણે આપણા વૈષ્ણવ પરિવારમાંથી એ છોકરીને આપણે બીજે આપી દઈએ, બીજા ધર્મમાં આપી દઈએ, એટલે એક પ્રકારે આપણે એને ધક્કો મારીને બહાર કાઢી મૂકી કહેવાય. આ આપણે માટે શોભાસ્પદ નથી. એટલે વૈષ્ણવજનોને ખાસ અમારો અનુરોધ છે કે આપણી વૈષ્ણવ કન્યાઓ વૈષ્ણવ પરિવારમાં જ જવી જોઈએ. અને વૈષ્ણવોમાં શું સારા સારા છોકરાઓ નથી? વૈષ્ણવોમાં પણ ભણેલા ગણેલા અને ખૂબ સંપન્ન છોકરાઓ પણ છે. એટલે આગ્રહ એવો જ રાખીએ કે આપણા ઘરની છોકરી એ વૈષ્ણવ પરિવાર સિવાય ન જાય, કારણ કે ધર્મ સૌથી વધારે મુખ્ય વસ્તુ છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અને અત્યારની દેશકાલની પરિસ્થિતિ જોતા આપણે ખરેખર જો જાગૃત નહીં થઈએ અને ધર્મને મહત્વ નહીં આપીએ તો આપણે ક્યાંય ના નહીં રહીએ. આપણા ઋષિમુનિઓએ આચાર્યોએ આપણને કીધું છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતા. જો ધર્મની રક્ષા કરશું તો આપણે રક્ષાઈશું અને જો ધર્મને છોડી દઈશું તો આપણે ક્યાંય ના નહીં રહીએ. અત્યારે દેશ વિદેશની અંદર તમે પરિસ્થિતિ જાણી રહ્યા છો. પાછલા શ્રી રામનવમી અને ત્યાર પછીથી હનુમાન જયંતિ વગેરે પ્રસંગો પર પણ તમે જોયું હશે કે આપણા દેશની અંદર ઠેર ઠેર ઉપદ્રવો કરવામાં આવ્યા છે. અત્યારે પણ ઉપદ્રવો થઈ રહ્યા છે અને આ આપણને સંકેત મળી રહ્યો છે કે આપણે જે આપણા ધર્મને ભૂલ્યા છીએ તેને કારણે આ બધી પરિસ્થિતિ થઈ છે. એટલે આપણે જો આપણું અસ્તિત્વ ટકાવવું હોય તો ધર્મને આપણે પ્રાધાન્ય આપવું પડશે. આ આપણો ભારત દેશ ધર્મપ્રાણ દેશ છે અને ધર્મને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ, કારણ કે આ ભારત દેશ એ એવો ગૌરવશાળી દેશ છે કે જે દેશના દ્વારા સમગ્ર વિશ્વને પ્રેરણા મળે છે. સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારો આ દેશ છે અને તેની અંદર આપણે વૈષ્ણવો એ તો ખરેખર મહાપ્રભુજીના કૃપાપાત્ર છીએ. શ્રી મહાપ્રભુજીનું આપણે સ્મરણ રાખીએ અને આપણે આપણા ધર્મની અંદર આપણે પરાયણ રહીએ. વધારે સમય નથી લેવો, પરંતુ આપણી વૈષ્ણવતાને યાદ રાખીએ. ગળામાં તુલસીની કંઠી અવશ્ય પહેરીએ. આપણા ઘરમાં છોકરો નાનું બાળક પણ તુલસીની કંઠી વગર ન હોવું જોઈએ અને તિલક અવશ્ય કરીએ. તમે જોયું હશે કે હમણાં કર્ણાટકની અંદર ઇસ્લામની કોલેજિયન છોકરીઓએ પોતાના હિજાબને માટે મારું પર આવીને સંઘર્ષ કર્યો. એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે કે અમારો આ વેશ છે, અમારો ધાર્મિક પોશાક અમે નહીં છોડીએ. અને આપણે વૈષ્ણવો આપણો આવો દિવ્ય વેશ, આપણે આટલો ગૌરવથી જે તિલક અને કંઠી કરીએ, જેને માટે 400 વર્ષ પહેલા જહાંગીર બાદશાહના સમયની અંદર આપણા લાખો લોકોએ આપણી ગરદન કપાવી છે પોતાની,
એ તુલસીની કંઠીને આપણે ભૂલી જઈએ અને તિલકને ભૂલી જઈએ એ આપણે માટે શોભાસ્પદ નથી. એટલે આપણે જેમ બીજા લોકો વિધર્મી લોકો પોતાના ધર્મને આટલું જો મહત્વ આપે તો આપણે કેમ ધર્મને ભૂલી જઈએ. માટે મારો ખાસ આગ્રહ છે કે વૈષ્ણવતાને આગળ કરો, પોતાનો પરિચય વૈષ્ણવ તરીકે આપો અને ગળામાં નાનામાં નાના વ્યક્તિના ગળામાં પણ પરિવારમાં તુલસીની કંઠી હોય અને મસ્તક પર તિલક હોય. આટલા શબ્દો સાથે હું મારા વક્તવ્યને પૂર્ણ કરતા પહેલાં ફરીથી અમારા ખાસ હૃદયના આનંદને અમે વ્યક્ત કરીએ છીએ કે અમારા ચિરંજીવ શ્રી અનિરુદ્ધલાલજી અન્નુબાવા પોતે આની અંદર અત્યારે ભાગ ભજવી રહ્યા છે અને નાના રાસેશ બાવા ચિરંજીવ રાસેશ બાવા પણ સ્વયં આની અંદર પાર્ટ લઈ રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે. આ આપણે માટે બહુ જ આનંદનો વિષય છે કે શ્રી વલ્લભ વંશના બાળકો પોતે આ અભિનય કરીને આ નાટક પ્રસ્તુત કરી રહ્યા છે. આનો દર્શન કરવાના સૌભાગ્ય તમને વૈષ્ણવોને મળ્યા છે. બહુ ભાગ્યશાળી છો. આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને ઉત્તરોત્તર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વૈષ્ણવતાની અભિવૃદ્ધિ થાય તેટલા શબ્દો સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી. આ હતા ષષ્ટમ પીઠાધીશ્વર અને સાગ્નિચિત સોમયાજી દીક્ષિત પૂજ્યપાદ ગોસ્વામીશ્રી વલ્લભલાલજી મહારાજશ્રી સુરત. પૂજ્યશ્રીએ બહુ સુંદર રીતે આપના ટૂંકા પણ સટીક વચનામૃતોમાં ધર્મનું ગૌરવ અને વૈષ્ણવત્વ જાગૃત કરવા માટેની આપણને સૌને અપીલ કરી. આપણે આપના હૃદયંગમ વચનામૃતોને હૃદયસ્થ કરી અને જીવનમાં અવતારીએ એવી ભાવના સાથે પૂજ્યશ્રીના શ્રી ચરણોમાં પુનઃ દંડવત વંદના સાથે આપનું અભિવાદન. આજના વિપુલભાઈ વોર્ડ નંબર 14ના ભાજપ અગ્રણી, હા, એમને મંચસ્થ થવા નિવેદન કરીશ. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી સપ્તમ પીટીયુરાજ પૂજ્યપાદ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને શાલ ઓઢાડી આજના આ મંગલમયી જન્મદિવસ પ્રસંગે આપના પિતૃચરણ પૂજ્યપાદ શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીના જન્મદિવસ ઉપક્રમે આપ શ્રીમાનને શાલ ઓઢાડી અને મારા ભાજપ અગ્રણી મિત્રો વોર્ડ નંબર 14ના ભાજપ કાર્યકર્તાઓ શાલ સાથે પૂજ્યશ્રીનું અભિવાદન કરવા જઈ રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે મંગલ ક્ષણોને વધાવશું. વિપુલભાઈ સહિતના વોર્ડ નંબર 14ના બીજેપીના કાર્યકર્તા મિત્રો પૂજ્યશ્રીને શાલ ઓઢાડી અને આજના મંગલમયી જન્મદિવસ ક્રમે બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી મદન મોહનલાલ પ્યારે કી, શ્રી અનિરુદ્ધરાય પ્યારે કી. ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો કે આજના દિવ્ય ઉપક્રમમાં આપણે ઉપસ્થિતિ આપી અને પ્રસંગ દીપાવ્યો છે. આવો વિશેષ સમય ન લેતા સૌ પહેલાં સાંપ્રદાયિક રીત અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આચાર્યવરો બિરાજમાન છે ત્યારે સ્વાગત નૃત્યથી પૂજ્ય આચાર્ય સ્વરૂપનું આપણે સ્વાગત કરીએ. હું નિધિ ચંદેને નિવેદન કરીશ. વૈષ્ણવ પરિવારની દીકરી, જેમાં આપ શ્રીમાને હમણાં આજ્ઞા કરી કે વૈષ્ણવ પરિવારની દીકરી પોતાની નૃત્ય અભિવ્યક્તિ દ્વારા આચાર્યવરોનું અને તમામ વૈષ્ણવજનોનું સ્વાગત કરે છે. આવો માણીએ નૃત્ય નિધિ ચંદે. એક કીર્તન છે પ્રચલિત, અહીર કી જાત સમીપ નંદ ઘર, ઘરી ઘરી ઘન શ્યામ સંગ હેર હર હસવો. ઠાકોરજીના સન્નિધિમાં જેનું બાળપણ વીત્યું હોય, ગોસ્વામી આચાર્યોની સાથે જેણે સખાપણું માણી અને જેનો ઉછેર થયો હોય એવા બાળકો જ્યારે નૃત્ય કરે તો એ દર્શનીય જ હોય. નિધિ ચંદે લક્ષ્મીવાડી હવેલીમાં જ નાની મોટી થઈ છે અને પ્રત્યેક કાર્યક્રમમાં સ્વાગત નૃત્ય તો નિધિ ચંદેનું જ હોય. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. સુંદર અભિવ્યક્તિ કથક નૃત્ય સાથે દેશી નૃત્યના સંમિશ્રણ સાથે અદ્ભુત કૃતિ. આપણે પુનઃ એમને અભિવાદન કરીએ. આવો, મેં આપને કહ્યું એ પ્રકારે આજે આપણે સવારથી જ આજે દેવ શયની એકાદશી સાંપ્રદાયિક રીતિ પ્રમાણે આજે પ્રભુ શયનમાં એટલે ચાતુર્માસમાં પધારે એવો દેવશયની એકાદશીનો આ દિવસ અને એ જ દિવસે સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીનો જન્મદિવસ વર્ષોથી પરંપરા પ્રમાણે
બહુ દિવ્યતા સાથે મનાવવાનો, વૈષ્ણવોનું ભાવપોષણ કઈ રીતે થાય એવા આપના સદૈવ પ્રયાસો, અને એ પ્રયાસોના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ કંઈક નૂતન નજરાણા સાથે, ક્યારેક કોઈ સુંદર નાટિકા હોય, ક્યારેક શાસ્ત્રીય સંગીતનો બૃહદ કાર્યક્રમ હોય, આંતરરાષ્ટ્રીય સ્તરના શાસ્ત્રીય સંગીતજ્ઞોને પણ રાજકોટ બોલાવી અને અનેક વખત કાર્યક્રમો આપશીમાને આપ્યા છે. એ જ પ્રકારે વિવિધ પ્રકારના સત્સંગ સત્રો અને શિબિરોના માધ્યમથી પણ પૂજ્યશ્રીએ વર્ષોથી વૈષ્ણવ સમુદાયનું ભાવપોષણ કર્યું છે. આજે આપના જન્મદિવસ ઉપક્રમે સવારથી જ મેં આપને કહ્યું એ પ્રકારે પ્રભુના શ્રી મદન મોહન પ્રભુના વિવિધ મનોરથો, નંદોત્સવ અને પલના, સાથે સાથે સાંપ્રદાયિક રીતિ પ્રમાણે માર્કંડેય પૂજા, સાંજના આપના કેસરી સ્નાન ઇત્યાદિ ચરણ સ્પર્શનો ઉપક્રમ, અને અત્યારે રાત્રિ કાર્યક્રમમાં સુંદર મજાની બે નાટિકાઓ. પૂજ્યશ્રીએ જેમ હમણાં ઉલ્લેખ કર્યો કે સંપ્રદાયના બીજ સ્વરૂપ જે કથાઓ છે, જેમાં વૈષ્ણવોને વૈષ્ણવત્વ શીખવા મળે એવા સુંદર બે વિષયો, ગોરજા સમુરાઈ અને ચિત્ત સ્વામીજી, અષ્ટછાપ કીર્તનકારો પૈકીના એક કીર્તનકાર એવા ચિત્ત સ્વામીના જીવન ચરિત્રોને વ્યક્ત કરતી બે નાટિકાઓ આજે અહીંથી મંચન થવા જઈ રહ્યું છે. નાટક વિશેની વાત કરીશ તો પાછલા વર્ષોમાં પૂજ્યપાદ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીના વિવાહ પ્રસ્તાવથી જ લઈએ તો વિવિધ પ્રકારના નાટકોના મંચન સપ્તમ ગૃહ દ્વારા થતા આવ્યા છે. સૌ પહેલાં નંદદાસ અને રૂપમંજરી જેવું નાટક બૃહદ સ્વરૂપમાં શાસ્ત્રી મેદાનના પટાંગણમાં, અને એ પણ લાઇટ એન્ડ સાઉન્ડ શો. અમારા હિતેશભાઈ સિંધોજા ખરેખર એક નાનો પણ અદ્ભુત દિગ્દર્શક માણસ કે જેની પાસે નાટ્યશાસ્ત્રની તમામ વિધાઓ, એ નિર્માતા પણ છે, નિર્દેશક પણ છે, રાઇટર પણ છે, અને બધી જ વિધાઓથી વાકેફ છે. એવા હિતેશ સિંધોજાના માર્ગદર્શનમાં આજે બે નાટિકાઓ પૂર્વ ક્રમમાં આપણે ચિત્ત સ્વામીની નાટિકા 2 વખત મંચન સપ્તમ ગ્રહ દ્વારા જ કરવામાં આવ્યું છે. પણ આ વખતે સ્ક્રિપ્ટમાં એટલે કે નાટ્ય રૂપાંતરણમાં વિશેષ પ્રસંગો જોડી અને ચિત્ત સ્વામીજીના નાટકને મંચન કરવામાં આવી રહ્યું છે. એમની જે સ્ટેજ સજ્જાની તૈયારી છે, કલાકારો પાસે કામ લેવાની એમની જે તૈયારી છે, એ વિષય વસ્તુ સાથે ખરેખર હિતેશ સિંધોજા અમારા પ્રશંસનીય છે. એમનું વાંગ્મી થિયેટર્સ નામની સંસ્થાના માધ્યમથી એવો નાટકોની રચના કરે છે. અને આ પૂર્વે 3-4 નાટકો, સુરદાસજીના જીવન ચરિત્ર ઉપર પણ એમની નાટિકા આપણે પ્રસ્તુતિ શ્રવણ કરી ચૂક્યા છીએ. એ જ પ્રકારે મેં કહ્યું નંદાસ અને રૂપમંજરીની નાટિકા પણ આપણે 2 વખત દર્શન કરી છે. અને આજે આ 2 નાટિકાઓ નવા રૂપાંતરણ સાથે આપણી વખત સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહી છે. આપણે આ તકે પૂજ્યપાદ સપ્તમ પીઠાધીશ્વર શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીનો આજે જન્મદિવસ છે, ત્યારે આપણે સૌ બંને હાથ ઊંચા કરી પૂજ્ય અસો બહુજી બિરાજમાન છે ત્યારે આપસીમાને જન્મદિવસની બધાઈ કરીએ. જન્મદિવસની બધાઈ હો. બ્રજેશકુમારજી મહારાજશ્રીને જન્મદિવસની બધાઈ હો, બધાઈ હો. આવો આજના જન્મદિવસ ઉપક્રમમાં અમારા બ્રજધામ ગ્રુપ અને સપ્તમ પીઠ શ્રી મદન મોહનલાલજી હવેલી ટ્રસ્ટ કામવન અને રાજકોટના તત્વાવધાનમાં મિત્રો એક નાનકડી વાત કરવાની હજી ઈચ્છા થશે. બ્રજધામ ગ્રુપની જ્યારે આપણે ચર્ચા લઈએ ત્યારે સપ્તમ ગૃહના એવા એકેય કાર્યક્રમો, પછી એ સત્સંગ સત્ર 7-7, 9-9 દિવસના હોય, પંચદિવસીય હોય કે પ્રાગટ્ય ઉત્સવના કોઈ પણ પ્રસંગો હોય, અમારું બ્રજધામ ગ્રુપ ખડે પગે દિવસ રાતની જેમત સાથે અમારા હિતેશભાઈ, ગોવિંદભાઈ દાવડા, ચેતનભાઈ સહિતના મિત્રો, અમારા શિંગાળાભાઈ વગેરે દિવસ રાતની મહેનત સાથે દિવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. એવો જ એક અદ્ભુત કાર્યક્રમ પૂજ્યશ્રીના જન્મદિવસ ઉપક્રમે આજે આપણે સમક્ષ આવ્યો છે. ત્યારે બ્રજધામ ગ્રુપને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આવો સૌ પહેલાં ગોરજા સમરાઈ નાટિકા, જે 84-252 વૈષ્ણવની વાર્તા પૈકી સાસુ વહુની કથા તરીકે પ્રચલિત છે, જેમાં પૂજ્યશ્રી હમણાં આજ્ઞા કરી એ પ્રકારે સ્વયં પૂજ્યપાદ ગોસ્વામી અને સપ્તમ ગૃહ યુવરાજ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી પણ શ્રી મહાપ્રભુજી અને રશેશકુમારજી શ્રી ગોસાઈજીના રોલ સ્વાંગ સ્વરૂપે અદા કરી રહ્યા છે. સાથે અનેક વૈષ્ણવ ગ્રહની બાલિકાઓ, જેના હું નામોલ્લેખ કરીશ. ભલે
મંચન વખતે તો નેપથ્યમાં આપણને શ્રવણ કરવા મળશે જ, પણ શ્રી ઠાકોરજીના સ્વાંગમાં કાવ્યા પાટડિયા આપણે જોઈશું. એ જ પ્રકારે હેતલ દાવડા, રાધા પાટની, હેમાંશી ઝુંઝુવાડિયા, કોમલ માંડલિયા, રાધિકા ઝીંઝુવાડિયા, હરિપ્રિયા વાગડિયા, રીના શિંગાળા, તનયા ઝીંઝુવાડિયા, જાહ્નવી પાટડિયા, ધૈર્યા પાટડિયા, ભાગ્યશ્રી પારેખ અને યશવી રાજપરા સહિતના બાલ્ય કલાકારો વૈષ્ણવ પરિવારના જ સુંદર મજાના સ્વાંગો આમાં ધરી રહ્યા છે. નાટ્ય રૂપાંતર સ્વયં પૂજપાદ સપ્તમ પીઠ યુવરાજ શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન અમારા હિતેશ સિંરોજા. આવો માણીએ નાટિકા ગોરજા સમરાઈ. જય શ્રી કૃષ્ણ. શ્રી સપ્તમ પીઠ શ્રી મદન મોહનજી પુષ્ટિ માર્ગીય હવેલી ટ્રસ્ટ રાજકોટ શાખા રજૂ કરે છે શ્રી મહાપ્રભુજીના સેવક અને 84 વૈષ્ણવ મહેના એક એવા ગોરજા સમરાય સાસુ વહુની વાર્તા પર આધારિત હૃદય સ્પર્શી નાટક ગોરજા સમરાય. નાટ્યાંતર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધરાય મહોદય શ્રી. દિગ્દર્શક હિતેશ સિનરોજા. સહાયક દિગ્દર્શક ભરત પરમાર અને અલ્પેશ ટાંક. કલાકારો હેતલ દાવડા, હેમાંશી ઝીંઝુવાડિયા, રાધિકા ઝીંઝુવાડિયા, રીના શિંગાળા, જાહ્નવી પાટડિયા, ભાગ્યશ્રી પારેખ, રાધા પટની, કોમલ માંડલિયા, હરિપ્રિયા વાગડિયા, તનિયા ઝીંઝુવાડિયા, ધૈર્યા પાટડિયા તેમજ શ્રી ઠાકોરજીના પાત્રમાં કાવ્યા પાટડિયા. શ્રી ગોસાઈજીના પાત્રમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધરાય મહોદય શ્રી અને શ્રી મહાપ્રભુજીના પાત્રમાં યશવી રાજપરા. મેકઅપ હરેશ તુરી. સેટિંગ્સ લલિતા આર્ટ્સ અશોક લુંગાતર. ડ્રેસીસ શ્રી સાઈનાથ ડ્રેસીસ. લાઇટ્સ ડેલ્ટા સાઉન્ડ વિવેક પંડ્યા. સાઉન્ડ પેરેમાઉન્ટ સાઉન્ડ સુનિલ પટેલ. રેકોર્ડિંગ અને રેકોર્ડિસ્ટ વ્રજ ઓડિયો રોકી જયસિંગ. હાર્દિક સહયોગ હસન મલેક, ચેતન દોશી, મનુભાઈ A1. સમગ્ર સંચાલન વ્રજધામ ગ્રુપ ગોવિંદભાઈ દાવડા, હિતેશભાઈ રાજપરા, જીતેશભાઈ રાણપરા, સુભાષભાઈ સિંગાળા, હર્ષદભાઈ ફીચડિયા અને હિરેનભાઈ સૂચક. પ્રેરક શ્રી સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમાર મહારાજ શ્રી. તો રજૂ કરીએ છીએ શ્રી મહાપ્રભુજીના સેવક ગોરજા સમરાય સાસુ વહુની વાર્તા પર આધારિત હૃદયસ્પર્શી નાટક ગોરજા સમરાય. અત્રે પધારેલા સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આ નાટકમાં શ્રી ગુસાઈજીના સેવક મા દીકરી જે રાજનગરમાં રહેતા હતા તથા આચાર્યજીના સેવક સાસુ વહુ ગોરજા અને સમરાય સિંહનંદમાં રહેતા હતા તેમની વાર્તાનો ભાવ પ્રગટ કર્યો છે. તો સૌ પ્રથમ આપણે શ્રી ગુસાઈજીના સેવક મા દીકરી જે સાત્વિક ભક્ત હતા, જે રાજનગરમાં રહેતા હતા, જે ખૂબ જ નિષ્કિંચન હતા, તેમની વાત જાણીએ. એ ચાલો ચાલો ભાઈઓ, આપણા ગામમાં હાયલા કોઠારીને ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા છે. આપણે તેમના દર્શન કરવા જ જોઈએ. એ ચાલો ચાલો વૈષ્ણવ ચાલો.
ચાલો આપણે પણ શ્રી ગુસાઈજીના દર્શન કરવા જઈએ. હા હા ચાલ. સાવધાન સાવધાન સાવધાન. લાગે છે કે શ્રી ગુસાઈજી પધાર્યા. પધારો મહારાજ, પધારો. શ્રી વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા. શ્રી વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા. કૃપાનાથ, આપને રસ્તામાં કોઈ શ્રમ તો નથી પડ્યો ને? જયરાજ, હવે આપની આજ્ઞા હોય તો તિલક કરું? બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તમારી દીકરી અત્યંત સૌભાગી અને ઉત્તમ જીવ છે. મહારાજ, આપની આજ્ઞા થઈ તો હવે સૌભાગી થશે. હવે આપ જ અમારા પર કૃપા વિચારો. કાલે તમને પ્રભુ સન્મુખ નિવેદન કરાવીશ. જયરાજ, સદા અમારા પર આપની કૃપા દ્રષ્ટિ રાખજો. જે હવે અમે આજ્ઞા લઈએ. કૃપાનાથ, હવે આરતી કરવાની આજ્ઞા લઉં? જયરાજ, પેલા માં દીકરી અપરસ કરીને આવી ગયા છે. એમને ભીતર મોકલો, નિવેદન કરાવી દઉં. જયરાજ, હવે અમારા માટે શું આજ્ઞા છે?
પ્રભુની સેવા જ અતિ ઉત્તમ છે, માટે તમે સેવા કરો. દીનાનાથ, અમે તો સાવ નિષ્કિંચન છીએ અને અમારી પાસે કંઈ સાધન કે દ્રવ્ય પણ નથી, તો સેવા તો સી રીતે થાય? ભલે તમે નિષ્કિંચન રહ્યા, પણ દાળ રોટી તો ઘરે કરતા હશો ને? હા કૃપાનાથ, અમે તો રોજ બાજરાના રોટલા બનાવીએ છીએ. એ બાજરાના રોટલાના 4 ભાગ કરજો. એમાંથી એક મંગલ ભોગમાં, એક રાજભોગમાં, એક ઉત્થાપન ભોગમાં અને એક શયન ભોગમાં શ્રી ઠાકોરજીને ધરજો. આમાં દ્રવ્યની કોઈ જરૂર નથી. જયરાજ, મંગલા અને ઉત્થાપનના બંટા ભોગમાં શું સામગ્રી પધરાવીએ? બાજરો પલાળીને બંટામાં પધરાવજો. કૃપાનાથ, પ્રભુને તો વિવિધ વસ્ત્રોની જોડ ધરાવવાની હોય, તો અમારાથી કેમ બનશે? વસ્ત્ર ક્યાંથી લાવશું? તમારી પાસે જે સાડી હોય તેમાંથી 1 હાથ જેટલું વસ્ત્ર ફાડીને પ્રભુની જોડ સિદ્ધ કરો. જયરાજ, અતિ સુંદર. આપે ઘણી કૃપા કરી અને ઘણો સરળ માર્ગ બતાવ્યો. હવે આપ અમને ઠાકોરજી પધરાવી આપો. જેવી આપની આજ્ઞા છે તે પ્રમાણે જ સેવા કરશું. ગોપાલદાસ, જી કૃપાનાથ. આ ઘંટાનાદ ક્યાં થાય છે? અહીંયા કોઈ વૈષ્ણવ રહે છે કે શું? જી કૃપાનાથ, અહીંયા એક નજીકમાં જ ઘર છે. ત્યાં માં દીકરી રહે છે. ત્યાં જ ઘંટાનાદ થતો હોય એવું લાગે છે. જયરાજ, તે માં દીકરી અહીંયા જ સેવા કરે છે. તે આચાર વિચાર પણ બરાબર પાડતા નથી. કેમ? તમારે તેમના સાથે કોઈ વ્યવહાર નથી? ના, નથી. અમારે તો વ્યવહાર છે. મને તેના ઘરે પધરાવી જાઓ. મારે તેને મળવું છે. જય આજ્ઞા કૃપાનાથ. અત્યારે શું સમય છે? જયરાજ, હજી તો ઉત્થાપન ભોગ ધર્યા છે. ત્યાં સુધીમાં આપ અમને કાંઈક વચનામૃતનો લાભ આપો. જયરાજ, શ્રી ઠાકોરજીને કેમ રીઝવવા? પ્રભુને રીઝવવા માટે નિષ્કપટ એ સૌથી ઉત્તમ પ્રીતિ છે, જે શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. આના ઉપરથી એક ઉદાહરણ સ્વરૂપે તમને એક વાર્તાનો અનુભવ કરાવો. શ્રી આચાર્યજીની સેવક હતી, જેનું નામ ગોરજા અને સમરાય. બંને સાસુ વહુ સિંહનંદમાં રહે. એક વખત કાકાશ્રી થાનેશ્વર પધાર્યા. ત્યાં સિંહનંદના વૈષ્ણવો થાનેશ્વર દર્શન કરવા આવ્યા હતા.
સમરાય, ઓ સમરાય. હા બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જો શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા છે અને હું એમના દર્શન કરવા જાઉં છું, તો પ્રભુની સેવા તારે પહોંચવી પડશે. ભલે બા. અને હા, હું આવી જાઉં ને પછી તું દર્શન કરવા જાજે હો. હા, તમે આનંદથી જઈ આવો બા. જો તું ઠાકોરજીને પહેલાં જગાડીને મંગલા કરજે, પછી સ્નાન કરાવી શૃંગાર કરજે અને રાજભોગ ધરીને ઠાકોરજીની સેવા પહોંચજે. ભલે, તમે જેવી રીતે કીધું ને તેવી જ રીતે હું ઠાકોરજીની સેવા કરીશ. અને તમે પાછા આવો પછી હું દર્શન કરવા જઈશ. ભલે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. શૃંગાર તો થઈ ગયા. હવે હું ઠાકોરજીને રાજભોગની તૈયારી કરી લઉં. जसुमति भोजन कीनो सा वेगी आइयो मोहन आ. जसुमति भोजन कीनो सा वेगी आइयो मोहन आ. जमुना जल तो चारी भरी ले दो भैया भोजन को आवे, जसुमति कनक थार भरी लावे. दार भात मिर्चन को शाक, किस सो रोहिणी कीनो पाक. અરે, આ શું? ઠાકોરજીએ કંઈ આરોગ્યું જ નથી. પ્રભુ, મારી સાસુ તો થાનેશ્વર શ્રી આચાર્યજીના દર્શન કરવા ગઈ છે અને હું તો કાંઈ બહુ જાણતી પણ નથી. મારી સાસુએ મને કહ્યું એ પ્રકારે મેં કર્યું, પણ આપે તો કંઈ આરોગ્યું જ નથી.
હવે મારે શું કરવું? લાગે છે કે મારાથી કંઈ ભૂલ થઈ છે, અને કાં તો પછી સામગ્રી છોવાઈ ગઈ હશે. હું ફરીથી રસોઈ બનાવું. પ્રભુ, હું તો કાંઈ જાણતી નથી. આપ શા માટે નથી આરોગતા? મારાથી શું અપરાધ થયો છે પ્રભુ, કે આપ કંઈ આરોગતા જ નથી? આવી રીતે સમરાઈએ 3 વાર રસોઈ બનાવીને ભોગ ધર્યા અને એમ જાણ્યું કે પ્રભુ નથી આરોગતા. અરે, આ શું? મારા વાલા, આ શું થઈ ગયું છે આપને? આપ કેમ કંઈ નથી આરોગતા પ્રભુ? મારાથી એવો તો શું અપરાધ થઈ ગયો છે કે મેં આટલી વાર ભોગ ધર્યા, પણ આપ તો કંઈ આરોગતા જ નથી. અરે મારા વાલા, મારાથી એવી તો શું ભૂલ થાય છે કે આપ આરોગતા નથી? મને તો આમાં કાંઈ સમજાતું નથી પ્રભુ, મને તો કાંઈ સમજાતું નથી. અરે મારા વાલ, આપ કેમ કાંઈ નથી આરોગતા પ્રભુ? મને તો કાંઈ સમજાતું નથી. અરે મારા વાલ પ્રભુ, કેમ આપ કાંઈ નથી આરોગતા? અરે મારા વાલા, અરે આ તો સાવ ભોળી છે.
અરે સમરાય, તું શા માટે ચિંતા કરે છે? તે 3 વાર રસોઈ બનાવી અને મેં તો 3 વાર આરોગી, છતાંય તું કેમ શંકા કરે છે? પ્રભુ, મારે કેવી રીતે માનવું? જ્યારે હું ભોગ સરાવું છું ત્યારે સામગ્રી તો એમની એમ જ હોય છે. અરે સમરાય, જેમાં મારો હસ્ત પડે ને એ વસ્તુ કદી ન ઘટે. અને જો તું નથી માનતી તો કાલે સવારે હું તારા હાથથી જ આરોગીશ. હવે તું પણ મહાપ્રસાદ લઈ લે, મેં પણ આરોગી લીધું. જો આજ્ઞા પ્રભુ. હવે તો હું કાલે જ પ્રસાદ લઈશ, જ્યારે ઠાકોરજી મારા હાથથી આરોગશે. અરે સમરાય, ઊભી રે. તું ટેરો કેમ લગાડે છે? વળી તને વિશ્વાસ નહીં આવે કે મેં આરોગ્યું? તું અહીંયા જ બેસ, હું તારી સામે જ આરોગીશ. જો આજ્ઞા પ્રભુ. હવે તો વિશ્વાસ આવી ગયો ને કે હું તારા હાથે બનાવેલી સામગ્રી આરોગું છું. હવે તું પણ પ્રસાદ લઈ લે. હા પ્રભુ, હવે મને વિશ્વાસ આવી ગયો. સમરાય, ઓ સમરાય. અરે બા, તમે આવી ગયા? હા, હું આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. મારું જીવન તો સફળ થઈ ગયું કે મને શ્રી આચાર્યજીના દર્શન થયા. હવે તું પણ જલ્દી જા, હું ઠાકોરજીની સેવામાં પહોંચી લઈશ. હા બા, હવે હું પણ દર્શન કરવા જઈ આવું. ચાલો, હવે હું અપરસ કરી લઉં અને ઠાકોરજીની સેવા પહોંચું. ચિરાજ, હા બોલો. ગોરજાબાઈની વહુ સિંહનંદથી આપના દર્શન કરવા આવી છે કૃપાનાથ. એમને જઈને કહો કે અપરસ કરીને આવે. મારે તેમને સેવા આપવી છે. જો આજ્ઞા મહારાજ. પ્રભુ, મેં અપરસ કરી લીધી છે. મારા માટે શું આજ્ઞા છે? આવ સમરાય, આવ. તને મળવાની મને બહુ ઈચ્છા હતી. પ્રભુએ મને તારી બધી વાત જણાવી. હવે તું આ ચકલા વેલણ લઈ લે અને રોટી વણવા બેસી જા. જો આજ્ઞા મહારાજ. તારી બધી વાત મને ઠાકોરજીએ જણાવી.
તું ઘણી ભાગ્યશાળી છે કે તને બધા રસનો અનુભવ જણાવ્યો. અરે, ઠાકોરજીના પેટમાં આટલી વાત પણ ના રહી. હવે એમને આપણે પણ શું કહેવું? આખરે તો એ બાળક જ છે ને. અરે સમરાય, તારો ભાવ તો અતિ સુંદર છે. તારા જેવા વૈષ્ણવને તો ઘરે આવીને દર્શન આપવા જોઈએ, પણ સરસ્વતી નદી ન ઉલ્લંઘવાની ટે ગાડી આવી ગઈ. કૃપાનાથ, આ બધું આપની કૃપાથી જ છે. જયરાજ, હવે હું સિંહનંદ જવા માટેની આજ્ઞા લઉં. તારા જેવા વૈષ્ણવને કઈ રીતે આજ્ઞા આપું? આવા વૈષ્ણવ સાથે તો નિત્ય સત્સંગનો રસાસ્વાદ લેવો જોઈએ. પરંતુ ઠાકોરજી તારા પર અત્યંત પ્રસન્ન છે અને તારા વગર નહીં રહી શકે, માટે મારે તને આજ્ઞા આપવી જ પડશે. અરે કૃપાનાથ, આ બધું તો આપની કૃપા જ છે. નહીતર ક્યાં ઠાકોરજી અને ક્યાં અમારા જેવા સંસારી જીવો. આપની કાનીથી ઠાકોરજીએ આ જીવ ઉપર કૃપા કરી. હવે હું આજ્ઞા લઉં. આવા વૈષ્ણવ તો મળવા દુર્લભ છે. જેને આટલી દીનતા હોય તેને જ ઠાકોરજી આવા સ્વાનુભાવ જતાવે. ઠાકોરજીની સેવા તો થઈ ગઈ. હવે હું થોડો વિશ્રામ કરી લઉં. ગોરજાબાઈ, તારી વહુ મારી સેવા બહુ ભાવથી કરે છે અને મને એના હાથથી જ આરોગવામાં આનંદ આવે છે. તો રસોઈ અને ઉપરની બધી ટહેલ તું કરજે અને મારી નિજ સેવા તારી વહુ સમરાઈ કરે તો મને અતિ આનંદ આવશે. બા, હું આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, અને શ્રી આચાર્યજીએ મને સખડીની સેવા પણ આપી. સમરાય, ઠાકોરજી તારા પર અત્યંત પ્રસન્ન છે. અને હા, પ્રભુએ મને સપનામાં દર્શન દીધા અને આજ્ઞા કરી કે ઠાકોરજીની બધી નિજ સેવા તારા હાથથી જ કરજે અને બહારની ટેલ હું કરીશ. ભલે બા, જેવી ઠાકોરજીની ઈચ્છા. આવી રીતે બંને સાસુ વહુ પ્રભુની સેવામાં લાગ્યા રહેતા અને ઠાકોરજી બંને પર પ્રસન્ન રહેતા. આપણે પણ આ જ રીતે ભોળા ભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. હે કૃપાનાથ, ભોગની ઘડી આવી ગઈ છે.
ભોગ સરાવીને પ્રભુનો મહાપ્રસાદ લઈને અહીંયા આવ. જો આજ્ઞા મહારાજ. વૈષ્ણવો, તમારે આમની સાથે આવો વ્યવહાર છે? નાના કૃપાનાથ, અમારે તો નથી. અમારે તો છે. જયરાજ, અમારા પર કૃપા કરી અમને પણ અદ્રામૃતનો લાભ આપો. અરે વાહ, આમાં તો બહુ અલૌકિક સ્વાદ છે. વૈષ્ણવને સેવા કર્યા વગર સર્વથા ન રહેવું જોઈએ. ભલે આ મા દીકરીની જેમ નિષ્કિંચન હોય, પણ સેવા કરે તો દીનતા અને દાસત્વ સિદ્ધ થાય. એના પ્રેમથી વશ થઈને પ્રભુ બાજરીના દાણાને પણ આનંદથી આરોગે અને આ પ્રકારે સાક્ષાત અનુભવ જતાવે. આવા મહાનુભાવ વૈષ્ણવો સાથે બધાએ વ્યવહાર રાખવો જોઈએ અને સત્સંગ પણ કરવો જોઈએ. બોલો શ્રી વલ્લભાજી સખી જય.